માડી જગદંબા માડી તું જોગણી હન જપીએ માડી તિહારો જા પણ અખન માડી જો ને મેરડી તમારા દીવડા બળે બળે એ માડી પરગટ પરગટ હોયા 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 આજાનંદ આજુ શરણ સખી અમારા યાંગણે આ તો કંચન વર્ષો મે બાવે એવો માં ભગવતી નો માંડવો નાખ્યો હોય માંડવાની માલપા સાહેબ હું તમે ભેગા થયા હોય હે માં કોઈને આમને મળતી નથી સાહેબ કારણ કે બધા એમ કે ભુવાની પરીક્ષા થાય ના ના સાહેબ દુઃખ પડ્યું હોય એને એકવાર પૂછી તો જોજો દુઃખ કોને કહેવાય સાહેબ હે રોઈ રોઈને સાહેબ આંખે કાળા પટ્ટા ચડી જાય તોય ભગવતી નથી મળતી સાહેબ આમને માવા લાખોના ખર્ચાય નથી થતા સાહેબ હે પણ આપણા પેઢીની માલપા પરમપુરી પૂર્ણ પાઈકા હોય ને ત્યારે આવા ખર્ચા થાય ત્યારે આવા માંડવા થાય સાહેબ બાકી ઘણા હજી 4-5 વર્ષથી વાતો કરે અમારે માંડવો કરવો નથી થતો સાહેબ એમને 5 રૂપિયાનું દાન નથી થતું સાહેબ પણ આ તો જેના કુળની માલપા સાહેબ વડવા એવી કમાઈ કરીને ગયા હોય ને કે બેટા જાજા દુઃખ પડે વામી વેળા પડે અને મડની માલપા એકવાર નયણી નજર નાખ આપડા વડવાનું ધર્મ બેઠું હોય ને બેટા જો દુઃખ પડે ને રૂવાડે રૂવાડે આવીને ઊભું નો થાય ને તો આપડા વડવાનું જમાડેલું ધર્મ નો હોય હે આવા માંડવા આમને નથી થતા આવી ભગવતીઓ આમને નથી મળતી સાહેબ જેણે આ માંડવો નાખ્યો ને સાહેબ એના ઘરે 4 દીકરીઓ હતી દીકરો નહોતો સાહેબ દિન રાત મેલડી મેલડી કરીને મરી ગયા સાહેબ કે માડી જોઈને તો મારી મેલડી પાયા જોઈ બાકી દુનિયામાં ક્યાંય નો જોઈ ભાઈ આ તો જેને વાંજિયા મેળો હોય ને સાહેબ એને ખબર હોય કે વાંજિયા મેળો કોને કહેવાય લૂલો લંગડો બાડો બોબડો આંધળો હોય ને તોય સાહેબ દીકરો એ દીકરો કહેવાય સાહેબ હે કારણ કે બાપ મરે ને ત્યારે દીકરો કાઈ દેવા દીકરીઓ નો આવે સાહેબ તો પારકા ગામનું પંખીડું કહેવાય સમય આવે ને ઉડી જાય પણ તેદી મેલડી બોલી જાજા મારા દીકરા એ કદાચ 4 દીકરી વળ્યો ઢાકી નો દઉં ને તેદી તમારા કુળની માલપા હું મેલડી નો હોય ભાઈ તેદી તો મના મકવાણાએ ભઈજી નો હોય આ કોઈ ભૂતડા બેઠા હોય બાબા કારણ કે કવિએ કીધું ને કર્મે લખા કીર્તાર સઠીના ચૂકે નહીં પછી ઉનાર કરો હજારી આખડ વેળાએ આડા આવે સાહેબ હે મુખે ભણું માં હાથે નાનપણ હાંભરે ઓલી મોટો પુણાની મજા આજ મન પડવી લાગે કાગડા ભાઈ કારણ કે અંતરના ઊંડાણની કોઈ સોરે બેહીન નો સીતરાય શંકરા કોઈ સાંભળનારા હોય ને કોઈ વેદુ હોય ને એની હારે વાતું થાય સાહેબ પણ એવી મારી ભગવતી આજ મારી મેરડી એમ કે સાક્ષાત અહીં જમવા બેઠી હોય ને એના ખોળાની માલપા હું તમે બેઠા છી સાહેબ ત્યાં મકવાણા ના કોક વડવાનું કમાણીનું પૂન પડ્યું હોય ને સાહેબ આને નહીં પણ આના વડવાએ કોક દી જો આ મેરડીને ગુગળના ગાંઠીએ તેલના તરસકે માડી તણ ટેક આંગળીએ જમાડી હોય ને દેવી તો માડી આવો સમય આવે ને કોક કફરો સમય આવે ને
તેદી મારી મેલડી આવીને હોકારા કરી જાય છે હોકારા કરી જાય છે એવો માં ભગવતી મારા મકવાણાએ માંડવો નાખ્યો હોય સાહેબ નાખ્યો હોય સાહેબ એટલે ભાવથી માતાજીનો જય જયકાર કરીને પછી આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે શરૂઆત એટલે ભાઈઓ બહેનો બધા નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરી દેજો મારા બાપડી ઊંચા કરી દેજો મારા બાપડી બોલીએ શક્તિ માતની ચાવડ માતની મેલડી માતની ઘોડિયાલ માતની રોમાય માતની મહાકાળી માતની ગતરાળ માતની પુરા પુરાની કાળિયા ઠાકરની સર્વશક્તિ માતની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ
ગલબાડો નાયા મારી આયુ બાવડા જાયલા હોય ને બેટા, જો મેલી નુંડળ થઈ જાવ ને એ કદી તારા વડવાનું કોઈ ભૂતળા જમી ગયા હોય, જમી ગયા હોય.
એ સકટ માંડી આવજો હો પાહો 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 માતાજી મારી આવજો હો કોટિયામાં દીવા બળે એ પૂર્ણિમા વાયવા જવેરા એ કોટિયામાં દીવા બળે
મારી શક્તિ પધારો મારા યાર આવેલ મારી મેરડીઓ ઓઠારિયાના સીમાડાની માલપા બેઠી બેઠી કદા દુનિયાની માલપા મારું મકવાણા પરિવાર મને યાદ કરે અને જો હોકાર દેતા પાછી પડી જા એ તેથી આ મકવાણાનું ખાધું મને મેરડીને આરામ થઈ જાય રાતે બંધ થઈ જાય પણ જો મારી મકવાણાની મેલડી કઈ રવિવારનો દિવસ ઉગે અને મારું મકવાણા એકવાર મારું મેલડીનું બની જાય મારી મેલડીનું નામ લઈ લે પણ જો દુનિયાની માલબા કોરટના પગથિયા ચડતા પાછી પડું ને એ તેથી તમારા કળ ભાગ લે હું મેલડીનો હોય ગરીબ રાગ મણલું મરુરતલ કેવાય મરી એ બાપ મન મેરડીને ગરીબ રાગ માણા કોઈ દીકરી કોઈ આહુડા પડે ને મન મેરડી ગમે નહીં હો હે એ દાદા દીકરી કદા તારા કરમની માલપા સંતાન નો હોય અને એકવાર મારી મેરડી સામે બેજા કોળો પાથરી જો દીકરા દેતા પાછી પડું ને મને મકવાણાનું ખાધું મને મેરડીને આરામ હોયો
મેલડીનો માંડવો છે. મારી હારોહાર જો મેલડી વાળા હોય તો આઈ એમ મેલડી વાળા છીએ માતા મેલડી ના દીવાના. तुझको रट मारो तुझका मारो हरि गुना बाप मेलडी जज छोय मारो. I am मेलडी वाला छिए माता मेलडी ना दीवाना. રાખજે લાજાળી લાજ તાને સામરે એ મેલડી પૂજાતી હોય જેના યાર રે એ ચૂક ચાલતું હોય મળીએ નાયા કરે. જીવનના નામે મૂકી દેજો કે કમોતે મરવા નહીં દે ભાઈ. એ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા એ જેવા લખે તું લેખ મેલડી લખજે તારા. અમે જીવન છોડ્યું મારી મેલડી તારા. ખોટા ન્યાય ન હોય સાહેબ. પણ આ તો કાળા માથાનો માનવી છે સાહેબ. મેરડી કામ કરે ને લઈ ગઈ તો મારા ઘર મેં થયું છે. ત્યારે અમે રાવળ દેશું કઈ એ કાળા માથાનો માનવી માં બદલાય વાતે વાતે
એ સતનો દીવો કાયમ ભળે મારી મેલડી તારા મરડે તારે તો મેરડી બીજું કોણ તારશે એ વાર 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 મારી વેળા રે વાર તાર 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 મારી પેઢી
મારી એની માલપા મેલડી બેઠી આ એના રાવણ દેવ ધર્મેશ રાવણ હા એને મોજ આવી ગઈ 1000 રૂપિયા નાખીને માતાજી મેલડીને બતાવે ભાઈ બે આપણે તાળીએ બતાવી લ્યો મારો બાપો બતાવી રાવણ દેવો હા બાપો બાપો ઓ બાપો એ આ થાય છે ખોટી જ પાડી ઓલા કાળા માથાના માનવી એ જદી મને ખોટું જ લાગ્યું એ ખોડિયા મારી ખોડિયાલ માડી આવજો તમે માંડવડા માજા ખોડલ માડી આવજો ખોડલ માડી આવજો એ અમારું મકવાડા બોલો મારી બેરડીનો માંડવો બોલો
એ જીના મોર બોલે મારી મેલડીના રાજમાં જન્મો જન્મ મારી કતરાડ તમને મારું ધબકારો 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 છે તું મારા દિલનો રે ધબકારો એ કતરાડ તને રે જોઈને મારો હૃદય રાજી મારા દીકરા એ મારા સૂર્ય દીકરા તારી શક્તિ ઉભી રહી જાય તારી ચાવડ ઉભી રહી જાય તારી ખોડિયાલ ઉભી રહી જાય તારી મેરડી ઉભી રહી જાય બેટા તેની જગતની મલપા મન થાપાની દેવી મન ગાત્રાટ ને એકવાર ટપોરો કર બેટા હે કઈ શક્તિ જદી તારા બાવડા જઈલા ને બેટા તેદી ના બેગી ગુરુ માતા બની ઉભી રહી ભેગી આવી હો ને બેટા હે જો બેટા એકવાર મળદા આવે ને મળદા બેઠા નો કરું તેથી હું તારા થાપાની દેવી ગાત્રા નો હોયો હે ભુવા લાખાનું લેજો લોબડી સતનો માંડજો પાઠ મારી ગાંડી દેવ ગતરાડ ને સાથ રાખજો કારણ કે કાયમની એની માટે ખોટું નહીં થવા દે દેવ ગતરાડ વાગે યાદ કરે મારો ભગવાનનો દીકરો મને યાદ કરે અને જો ધરતીની માલમાં આવીને ઊભી નો રહી જાવ ને એ કદી હું ગાડી ગાત્રા નો હોય
એ શક્તિ રે પરમાણે હું તો કરું તમારી ભક્તિ એ સુણજે રે હો ગતરાડ મારી આટલી તું યારની એ તારા રે ઠુડાની રાજુ રાખજે એ અમીરે ભરેલી એ નજરું રાખજે એ કાતરાડ તારો હાથ સદા મારી માથે રાખજે ભગવતીના પરચા જોવા હોય ને તો એકવાર તમારો મઠ મંદિરનો દ્વાર બાયણા ખોલીને જોજો. હે તમારા ઘરની માલપા લાકડાનો કટકો રાખજો. 2 વર્ષ 5 વર્ષ એમાં હડો લાગી જાય ભાઈ. હે પર મારી મેરડી નું કયો તો ભલે, મારી ગાત્રાડ નું કયો તો ભલે, મારી ચામુંડ નું કયો તો ભલે, હવા વેતનું આપણી 71 પેઢીના વડવાએ જે લાકડાનું ફળું બેહાર્યું હોય ને હે ઈ મઠ મંદિરની માલપા જોજો. ફળાની માલપા હડો નહીં લાગ્યો હોય ભાઈ, નહીં લાગ્યો હોય ભાઈ. આ આપણા હિન્દુ શાસ્ત્રની માલપા આપણું પ્રમાણ છે સાહેબ, પ્રમાણ છે સાહેબ. હે બાકી ઘરના બાયણામાં હુતિયું ખાઈ જાય ભાઈ, હુતિયું ખાઈ જાય ભાઈ. પણ આ તો આપણી ગાત્રાડ કે ભાઈ, કેવી કે ભાઈ, કે મારી ગાડી ગતરાડ તારી લીલા યપા ગોધમાના ડુંગરે રમતી મારી માતા હે મારા ઘર મેં તું લખાણી
આજની રાત આપણે મોજ કરીને ભૈયા જઈશું હે પણ કાયમીની માટે કેદ કરી લે એવા સુજલ ડિજિટલ સ્ટુડિયો લાઈવ બે આખી તાળીઓથી વધાવી લેજો મારો બાપડીઓ હા મોજ હા ये सुखनो होनानो ये सुखनो सूरज उगाड़ी दो अरे पटवाना दी दो माये हमने कोई बात સુરાનરને કોણ સિટવે રણે ચડવાની સુરવીર રી પણ આવશે આવશે આવે આવે મારા મકવાણાનો કોઈ સુરવીર દાતા જેના માથા પીડા વાણની માલમાં ધડ ધીંગાણે લડે પણ જેના રણ મેદાનની માલપા સાહેબ ધોળ લડી ગયા હોય ને એના પાળિયા થઈને પૂજાય ભાઈ બાકી માવા હાટું બીડી હાટું બથો બથ આવે મરી જાય એના પાળિયા નો થાય ભાઈ ઘણી મારો સુરવીર રમે પણ કેવો રમે દુનિયાની માલપા ભાઈ બોલે માલજો સુરવીર કેને કહેવાય ભાઈ દાતાર કેને કહેવાય સુરવીર કેને કહેવાય જગતની માલપા કોઈ ગરીબ માણા કોઈ રાખ માણા કદાચ કોઈ ભિખારી કોઈ ગરીબ માણા આવીને કદાચ જો આપણા ઘરના ઉમરા આગળ આવીને ઉભો રહી જાય અને આપણે જમવા બેઠા હોય પેલું વોલ્યુમ થોડું તો જો ફૂલે ફૂલ કરી નાખો તારે મજા કરો આજ મોજ કરાવી તારે મને મજા આવે તો જ મજા આવશે હે ઘરની માલપા જમવાની માલપા એક કદાચ જો મુઠ્ઠી કણીકો ખાતા હોય
અને ઓશિતાનો કોઈ કદાચ માણસ આવે અને ઈ ભરેલું ભાણું મેલી દે ને એમ કીએ કે મારા ઘરના ઉંમરે કદાચ કોઈ આવ્યું હોય ને પણ મારે ખાવું નથી, આ મારા અત્યારે ખવડાવી દેવું, એને દાતાર કહેવાય. પોતે ખાઈ ને પણ બીજાને ખવડાવી દે એને દાતાર કહેવાય, સુરવીર કેને કહેવાય. ગામડા ગામનું પાધર હોય, ગામડા ગામના પાધરની માનપા એ ગામડા ગામના એ પાધરની માલપા એમ કહેવાય. કોઈ લૂંટારા ધાણ વારીને જાતા હોય ને અને ગાયું વારીને જાતા હોય અને બેની દીકરીઓને જે ઇજ્જત ને આબરૂ જ્યારે જવાની તૈયારી હોય ને ભાઈ ત્યારે મારો શરીર ઉઠે કે ભલા માણા એ રાખો થઈને કદે જો બેઠો રહો અને ભલા માણા કદા જો તલવાર ખીતીએ કદા જો ટીંગાડીને રાખો તો હું શૂરવીર નહીં હો. હે મારા ગામમાંથી કદાચ કોઈ ગાયું વારીને લઈ જાય, એ કદાચ કોઈ બેન દીકરીઓ ની એ કદાચ જો કડવી કદાચ જો મીઠ માંડી જાય અને ઘરની માલપા કદાચ જો હું તો કદાચ જોઉં ને હે તો મારી માનું ધાવણ લાગે હો. પણ ત્યારે ઈ સૂરવીર કહે કે દુનિયાની માલપા એ તારી કોખે કદાચ જો મેં દૂધ પીધું હોય ને હે અને કદાચ જો હજારો કદાચ જો દુશ્મન કદાચ જો આવ્યા હોય અને ગાયું લૂંટવા કદાચ જો કોઈ આવી જાય, કોઈ બેનું દીકરીઓ કદાચ મારી બેઠી હોય હે અને ભલા માણા કદાચ કોઈ મારી બેનું દીકરીઓ સામે કદાચ કોઈ મીટ માંડી જાય, મારી ગાયું સામે એ મારી ગવતરી ની કદાચ કોઈ વારીને હોય જાય ત્યારે મારો શરૂ ની કે પણ શું કી તારી કોખે મેં જન્મ લીધો હોય એ કાતર મારી તારી કોખે જન્મ લીધો હોય ને અને કદાચ જો આ દૂધ કદાચ જો એક ટીપું મેં પીધું હોય ને અને એ કદાચ દૂધ નું કદાચ વર્તન વારીને કદાચ દઉં નહીં ને તો મને સુરવીરને કોઈ ઓળખે નહીં હોય. અને ભલા મારા ધીંગાડાની માલપા એક બાજુ તમારું ઢોલ વાગતા હોય રીણ ધમાંગ અને જ્યારે બાકા ઝીકી બોલતી ત્યારે મારો શરીર નીકળે કે ભલા માણા એ એક કદાચ તલવાર નો ઘા મારું દહ કદાચ માથા ઉતારી નો રાખી દઉં ને એ તો સુરવીર નહીં હોય.
મરી જાજે કાતક મારી નાખજે અને પીઠનો નો દેતો હે મારા વીરા લગામ જેદી કુવાના કાંઠે મારી સહેલીઓ મેણા બોલે આ તો કાયર કઠડાની ના રે પણ દુનિયાની માલપા એ એવો મારો સુરવીન આવતો ભાઈ કે કદાચ ખાલી 5 જ મિનિટ નો ભાઈ પર્સન છે આપ ધબાટી બોલાવીને એની કરતા ભાઈ 5 મિનિટ નો પર્સન છે ખાલી તમને સંભળાવી દઉં કે ગામડા ગામનો પાધર ને ગામડા ગામના પાધર ની માલપા આ મારો મિક્સો ના ઓલી માવર ભાઈ એક 11 વર્ષની દીકરી હો ભાઈ એ ગામડા ગામના પાધરની માલમાં એક 11 વર્ષની દીકરી ધીમે ધીમે એમ કહેવાય હવાનો દી ઉઈગો રાજા કરણી વેડા થાય ભલે ઉઈગા ભાણ દિયારા બામડા એ મરણ જીવન લગ બાણ કસબ રાવતું કાગડા એ હવાનો દી ઉઈગો લે ઈ 11 વર્ષની દીકરી એ ગામડા ગામના પાધરની માલમાં ધીમે હાલી આવે હો ભાઈ આ નામ પારિયાના ઢેર હતા હો અને હાલની તારીખનો હજી દાખલો હો ભાઈ એ સોમનાથની તમે સંગાતે જાઓ યા વેડાવારના પાધરની માલપા માસીના પારિયા છે એક વીજળાના એમ કહેવાય ઈ પારિયા છે જે હાલની તારીખની માલપા મોજૂદના દાખલાની માલપા ભલામાં હે કે મળદો તો કામ આવ્યા ભાઈ આપણી હિન્દુસ્તાનની ધરતીની માથે હો ભાઈ પણ ઈ સમય ને આ સમય ભાઈ ઘણો ફેર હે ઈ સમય ના સમય ઘણો ફેર અત્યારે કદાચ કોઈ બેન દીકરીને કદાચ કોઈ ચારા કરતો ને ભાઈ એમ કે ભાઈ આ જી જાતો થવા દો પણ મારે વાત ઈ કરવી છે ભાઈ કે સોમનાથની તમે સંગાતે તમે જાવ વેડાવાના પાધરની માલપા ઈ માસીના પારિયાજી હાલની તારીખની માલપા હજી છે ભાઈ માસીના ઢેર છે એ માસીના કંગન પહેરવા વાળા અજમાવો માસીના નામ લેવા વાળા અજમાવો હે અરે ભલા માણા કદાચ તાલીઓ પાડવા વાળા હોય અને કદાચ ઈ ધીગાણાની માલપા કામ આવી ગયો તો આપણે તો મળદ છે ભલા માણા હે એ એક માસીબા કદાચ કામ આવી જાય ધીગાણાની માલપા એક દીકરી માટે એક બેન માટે એક ગાવતરી માટે તો ભલા માણા આપણામાં આપણી માનું આમ લોહી હોવું જોઈએ અને ખોડ્યો નામ ધાક ધકે હો મારી હિન્દુસ્તાનની ધરતીની માથે કદાચ કોઈ ભીટ માંદીને કદાચ કોઈ દીકરી સામે જાય કોઈ ગાય માટે જાય અને ભલા માણા હું બેઠો રહું ને તો મારી માનું ધાવણ લાગે થોડીક બાકી છે
બે મિનિટ એટલે આ બે શબ્દો મારે ખાલી પૂરા કરી લો ગામના પાધરની માલપાથી એ દીકરી આમ ધીમે આલી આવતી હતી અને સામેથી કવિરાજ આવતા હતા અને દીકરી ઈ પારિયા ઉપર ઓઢણું ચડાવવા જાય નો ચડાવવા જાય ત્યાં ઈ કવિરાજ દીકરીને કહે કે બેટા આ પારિયા ઉપર તું ઓઢણું ચડાવવા જાસ ઈ શું છે ઈ તને કઈ ખ્યાલ છે અને ત્યારે દીકરી એમ કહે કે હે કવિરાજ હે બાપુ મને કઈ કોઈ ખ્યાલ નથી મને કઈ કોઈ અનુભવ નથી અને ત્યારે કવિરાજે કીધું બેટા ઓઢણું રહ્યું ને એ આપણી માતાજીને ચડાવાય કોઈ પારિયાને ઓઢણું ચડાવાય નહીં એ તો લોહી પીન બેઠો છે લોહી કેતા એ તમારા મારા ખાર અને ક્રોધને પીન જે બે ગયો ભાઈ હે ક્રોધ કેતા આપણા ખાર ને આપણા ક્રોધ ને ઈ પીન બેહી ગયો ત્યારે કવિરાજે કીધું કે બેટા આજી પારિયો છે ને પારિયા ઉપર ઓઢણું ઓઢાડવા જાસ ને પણ ઓઢણું માતાજીને ઓઢાડે આ પારિયાને ઓઢાડે નહીં આને તન રંગ ચડે એ કેને રંગ ચડે કે પેલો રંગ ચડે યા સિંદૂરનો કે એક પારિયાને બીજો ચડે માતાજીને ત્રીજો ચડે હનુમાન ચડે ઓઢણું ઓઢાડવા તું આવી છે અને દીકરી એની મનની એની વેદનાની વાત કે બાબુ એ કવિરાજ યા ઓઢણું એમના ઓઢાડવા હું નથી આવી અને એમ હતું કે મારા આજે ગામના પાધરની માલપા કોક મળદ માણા આજે જીવે છે કોક મળદ મુસાડો જીવે છે પણ મને એવું કાઈ દેખાતું નથી આ શબ્દો સાંભળજો એક શબ્દો તમે સાંભળવા જેવા છે ખાલી વાત એક શબ્દો સાંભળવા જેવા કે દુનિયાની માલપા આ પાધરની માલપા કોઈ ગામની માલપા કોઈ એવો મળદ મુસાડો દેખાતો નથી કે કોઈ ગાયોને રક્ષા કરી લાગે કોઈ બેન દીકરીઓની ઇજ્જતને આબરૂ બતાવી લાગે અને જ્યારે પારિયા ઉપર જ્યારે ઓઢણું જ્યારે ઓઢાડવા ભાઈ ઈ દીકરી ગઈ ત્યારે પારિયા હોકારા કરે કે હે બેટા એ કદાચ મરી ગયો ને કદાચ અત્યારે પારિયો થઈને બેઠો છો ને પણ ગામડાની કદાચ માલપા કદાચ કોઈ ગામડા પાધરની માલપા એ કદાચ કોઈ મળદ હોય કે ન હોય કદાચ જો યા ગામડા પાધરની માલપા કદાચ કોઈ આંગળી લાંબી કરી જાય કોઈ મારી ગાયો ગવત્રીને વારી જાય અને કદાચ એક દી આ પારિયો કદાચ ઊભો થઈને એ કદાચ 500 ના કદાચ ટોરા વચારા કદાચ માથા નો ઉતારીને આવે ને અને વેતરી નો આવે તો સુરવીને કોઈ જાતની ખબર ન હોય મહેમાન કોણ છે ભુવા હો ભાઈ આવી જાઓ ભુવા જીતુભાઈ ભુવા રાજકોટ હાલો
હાલો હાલો ભાઈ માઇક્રોફોન તમે હરખું કાક આમ દિલથી તમે કાક ખોલો એટલે મને કાક ગાવાની મજા આવે મારું હજી ગરુ આમ ખેંચાય એવો ભાઈ અને તમારી રીતે કાક ખોલો કાંઈ ફૂલે ફૂલ ખોલ નાખો સાજ બધું એટલે અમને થોડીક આમ મજા આવે એમ અમને મોજ આવે તો ભાઈ ઓડિયન્સને મોજ આવે ફલો ફલો હાલો 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 જય હા હાલો સાઉન્ડ છે હાલો 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 જય હાલો મોરથી વોલ્યુમ દઈ દો પછી તમને કહું હાલો હાલો જય હાલો હાલો જય હાલો હાલો સાઉન્ડ જય હાલો હાલો ઈકો સેજ ઓછો કરો ને સેજ હાલો હાલો જય હાલો હાલો સાઉન્ડ જય હાલો નોર્મલ સેજ સેજ બેજ આપો સાહેબ હાલો હાલો સાઉન્ડ જય હાલો હાલો વોલ્યુમ આપી દે તમ તાર રિપીટ તમારે જેમ આપ્યો અને ડાકમાં વોલ્યુમ દેજો અને બેજ આપજો અને ઢોલકમાં ભાઈ વોલ્યુમ દેજો હા વિકૃ સાઉન્ડ હા ઢોલકમાં બેજ આપજો બેજ બાસ આપજો હા હા
ખેતલીઓ જુવારવાને જાવું રે મેવાડના રાજા રાજા મોરે રે કેતલીઓ રાજા મારો વેડા 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 નો સાઈડો મારી ચામુંડ એક દી બની જાય બની જાય બની જાય એક દી વેડા રે એ વેડા વેડા નો સાઈડો મારી ચાઉન મારી હિંગરાજ બની જાય મારા ગરીબના સાજન સાપરે આવેલું મારું ગાંડું ધર્મ મારી ચાઉન મારી હિંગરાજ તન મનાવું રે ખબરો લેવા વાળું ન હોય ને અને ત્યારે મારી ટાઉન મારી હિંગરાજ કે બેટા એ કદાચ મેઘની રાત ના કદાચ બાર ના ટપોરે મને ચાઉન ને એ મને હિંગરાજ ને ટપોરા કરે અને નાગડી બની કદાચ ભેગી આરતી નો થાવ ને એ તો મને ચાઉન ને મને હિંગરાજ